પછી શું થયું? એમ એકા ચંદ્ર બોલી આવ્યો જગમાં, એકા ચંદ્ર બોલી આવ્યો જગમાં. એ ભલા મારી મેલડી ભલા, મેલડી ભલા. રખડતા હોય ભાઈ, કેટલા 15 મિનિટનો ટાઈમ છે એટલે એક વાત નાની એવી માની લઈ લીધી. 20 વર્ષથી વાંજિયા રખડતા હોય, ડોક્ટરની દવા લઈ લીધી હોય અને દવાખાનું ફરી લીધું હોય સાહેબ. 20 વર્ષથી વાંજિયા રખડતા હોય, ડોક્ટરની દવા લઈ લીધી હોય અને દવાખાનું ફરી ગયા હોય ને પછી ડોક્ટર જ્યારે એમ કહે ને કે જા હવે દુનિયાની કોઈ એવી સત્તા નથી, દુનિયાનો કોઈ એવો ડોક્ટર નથી, દુનિયાનો કોઈ એવો સર્જન નથી કે તારી આ દીકરો થાય એવી દવા આપી શકે. જા તારી આ દીકરો નહીં થાય સાહેબ. પછી આખી દુનિયાની મલિપાથી હારી ગયેલો માણસ છે ને પછી રખડતો અને ભટકતો આવે માતાજીના મઢમાં. હે પછી એ માણસ રખડતો અને ભટકતો આવે પોતાના માતાજીના મઢે અને પછી ભુવા બાપાના કાટલા ચાલે. ભુવા બાપા 20 વર્ષથી વાંજીઓ રખડું છું, કઈક માતાને પૂછો. હા ઘણા તો એમ કે ભૂવો છે એ તો ઉકેડો છે, અહીંયા તો હવ કચરો નાખવા આવે. સાહેબ ભૂવો ઉકેડો નથી હો. ભૂવો છે એ શું છે કહું તમને. ભૂવો શું છે? ભૂવો છે ને ભૂવો તમારી માતાજીનો મઢ હોય ને, મઢ એની માલિપા તમારી માતાજીનું ફરવું હોય ને એની ઉપર જોજો ચાંદીનું છતર ફરતું હોય છે. ભૂવો છે ને એ તમારા માતાજીની ઉપર ફરતું છતર છે. એ છતરની છત્ર છાયાની નીચે રહ્યો ને ત્યાં લગીને દાદા સુખીની ગેરંટી હોય, પછી કોઈ ગેરંટી રહેતી નથી. એ ભુવા બાબા 20 વર્ષથી વાંધીઓ રખડું છું, ડોક્ટરની દવા લઈ લીધી ને હવે તો ડોક્ટર એમ કે છે કે તારે આ સંતાન નહીં થાય. અને તેથી ભુવા બાપા એમ કે છે કે બેટા આખી દુનિયા ફરી લીધી ને, ડોક્ટરની દવા લઈ લીધી. સાહેબ એક વસ્તુ બીજી કહું, આ ઝાહેરનો દાણો, આ ઝાહેરના દાણાની મલપા કેટલી તાકાત હોય બેટા. ડોક્ટરની દવા લઈ લીધી તો કે હા, દવાખાનું ફરી લીધું તો કે હા, આખું જગત ફરી લીધું તો કે હા, આખી દુનિયાની દવા પી લીધી તો કે હા. પછી ભુવા બાપા એમ કે હવે કાટલો ઝાલીને હાલ મારા ડોક્ટરના ઘરે. પછી ભુવા બાપાનું બાવડું ઝાલી અને માતાના મઢ મંદિરની અંદર લઈ બે બાયણા મઢના બંધ કરી અંદર હાથની મલિપા ઝાહેરના દાણા લઈ લઈએ અને માતાજીને કહેવા માંડે માડી કદાચ આના બેંકની મલિપા તો કદાચ બેલેન્સ હોય કે ન હોય મને ખબર નથી, પણ માડી હું તો એક તારો બાના ધારી છું, થોડું ઘણું બેલેન્સ જો મારું પડ્યું હોય ને તો આને એકાદો દીકરો દઈ દે માં.
ઝારના દાણા લઈ લઈએ, માથાની માલિપા લોબડી લઈ લે અને હાથની માલિપા ઝારના દાણા લઈ લે. આલે 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 આ મારી શોભન વાળી મેલડીના નામનો એક જ ઝારનો દાણો આલે. સાહેબ એક હથેળીની માલિપા ઝારનો દાણો રાખો અને બીજી હથેળીની માલિપા જે આપણે દવા ટેબ્લેટ ટીકડી આવે ને, એક ટીકડીના 5 કટકા કરો અને એ 5મો ભાગ એક હથેળીની માલિપા રાખો ને બીજી હથેળીમાં એ ઝારનો દાણો રાખી આમ હાથ લાંબા કરો ને એટલે એ ટેબ્લેટના કટકા કરતા કદાચ તમને ઝારનો દાણો નાનો લાગશે, કદાચ એ ઝારનો દાણો નાનો લાગશે પણ જાજા મારી શોભન વાળી મેલડીના નામ ઉપર ભરોસો રાખીને જો કદાચ તારા મોઢાની માલિપા એ ઝારનો દાણો મૂક. મારા દીકરા જો 9 મહિને એક દીકરો આવે ને તો માનજે તારા ઘરમે આવ્યો તો. હે 9 મહિના અને 13 દીએ એક દીકરો આવે ને તો માનજે તારા ઘરમે આવ્યો તો. પણ જાજા 9 મહિના અને 13 દીએ જો બેલડાના બે નો આપું ને તો મને શોભનના બેહણાની મેલડીને ખોટ લાગી જાય, મેલડીને ખોટ લાગી જાય. મારે એક ભાઈ ખરેખર આ એક શબ્દની તાકાતને ખાસ તો વાતનું ગ્રહણ કરે ને એ મજાની અમને તમને સાંભળવા વાળા સારા હોય તો અમને બોલવાની મજા આવે. 201 રૂપિયા આપી અને માં ભગવતીનો માનવો વધારે છે, માં જગદંબા જાજુ આપે બાપ. અને પછી 9 મહિના જેમ માં ભગવત અને એક સાહેબ દુનિયાની મલિપા છાતી ઠોકીને જ કહેતો આવ્યો છો, દુનિયાની મલિપા કોઈ ભૂવાના મુખે જો કદાચ માતાજી ભૂવો ખખુડી મખુડી ભલે હોય, ભૂવો કદાચ એનું હાડ પિંજર ભલે હોય, પણ એકવાર જો કદાચ હોનલ મુખી નાગણી થઈને જો એને જીભના ટેરવે બેહી ગઈ હોય અને મેલડી કદાચ શબ્દ છોડે જો એને પૂરું કરતી ન આવે ને તો મારી શોભનના બેહણાની મેલડી નો કહેવાય. બરાબર 9 મહિના અને 13 દિનો સમય આવે ને એ ભાઈની ઘરે આમ 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 દીકરાનો જન્મ થાય ને 9 મહિના સાંભળજો શબ્દ સાંભળવા જેવા 9 મહિના અને 13 દિનો સમય થાય ને સાહેબ એટલે દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થાય. આમ માતાજીનો બોલ પડી જાય અને દીકરાનો જન્મ થાય. માતાજીના દીવા બંધ, માતાજીનો ધૂપ બંધ, માતાજીનું નામ લેવાનું બંધ. અરે છોડો સાહેબ, માતાજીનું મઢ હોય તો મઢ અને મંદિર હોય તો મંદિર, એના બાયણા બંધ. એલા કા મારી ઘરે દીકરાનો જન્મ થયો છે, હવે મારી માતાજીને આભળશે જ લાગે લે. પણ સાહેબ કીધું ને, જે કવિ છાતી ઠોકીને કહું છું, રાવણદેવનો દીકરો પંચમિયા રાવણદેવનો દીકરો છાતી ઠોકીને કહું છું કે માં ભગવતીને જો કદાચ દીકરા દીધે આભડછેટ લાગતી હોય ને તો માતાજી કોઈ દી એમ નો કે જા તારી અહીંયા દીકરો થાય. તમારે અહીંયા દીકરાનો જન્મ થાય ને સાહેબ, એક દીવો કરતા હોય ને તો 2 કરજો, જે પાપ લાગે મને લાગશે તમે તારે જાવ. અને એથી વિશેષ વાત કરું ને સાહેબ, જો માતાજીને દીકરા દીધે આભડછેટ લાગતી હોય ને, આગું નથી જાવ, અહીંથી 70 કિલોમીટર હાલો અને જુનાગઢનો ઇતિહાસ ખોલીને જોઈ લ્યો સાહેબ. જુનાગઢનો ઇતિહાસ ખોલીને જોઈ લ્યો. 11 મહિને રા નવઘણનો જન્મ કરાવ્યો સાહેબ ખોડિયાર માએ. પેલી રચાવી પૃથ્વી, બીજો રચાયો આબ, ત્રીજે થયા બ્રહ્મા વિષ્ણુ મહેશ, ચોથે ચતુર્વેદ, પાંચમે થયા પરમેશ્વર, છઠ્ઠે લેખા છઠ્ઠીના લેખ, હાથમે હાથ કે બેહાડે, આઠમે ઉઠાલી દે, 9 તો તારા ન્યાયના. 9 મહિના થાય ને એટલે કોઈ પણ સ્ત્રીના બાળકનો જન્મ દેવાનો સમય થઈ જાય. 9 ન્યાયના હોય, 9 તો તારા ન્યાયના. 10મો લાગે મન દોયલો, 11 મે માડી આવજે. હવે આ વેદના મારાથી સહન નથી થતી બાપ. હે તેથી 11 મહિને રા નવઘણનો જન્મ મારી ખોડિયાર માતાજીએ કરાવ્યો તો એને આભડછેટ લાગવી જોઈએ ને સાહેબ. એથી વિશેષ આગળ હાલો, ઊંચા નીચા કોટડે કાળિયા ભીલનો જન્મ માં ભગવતી હાથમાં કોઠે મારી ચામુંડ માતાજીએ કરાવ્યો તો આભડછેટ તો એને લાગવી જોઈએ ને. અરે જવા દો સાહેબ, અણજના પાદરમાં એક પાવૈયાની જમણી જાંગ ચીરી અને મેરિયા ભુવાનો જન્મ મારી બુટે કરાવ્યો, આભડછેટ તો એને લાગવી જોઈએ ને બાપ.
આભડસેટ માતાજીને લાગતી જ નથી. હા, આભડસેટનો સવાલ છે. આભડસેટ લાગે ક્યારે લાગે? માતાજીને આભડસેટ લાગે 100%, વાત સાચી છે. પણ માતાજીને આભડસેટ ક્યારે લાગે? બરોબર, નાનું એવું ગામડું હોય અને નાના એવા ગામડાની અંદર નાનું એવું મકાન હોય, નાના એવા મકાનની અંદર નાનું એવું 5-25 માણાનું સુખી કુટુંબ રહેતું હોય અને એ સુખી કુટુંબની માલિપાથી 20 વર્ષનો કંધોતર આ લોક મૂકી અને કમોતે મર્યું હોય ને, તેથી તમારી માતાજીના ફરા હોય તો ફરા, એનું પ્રતીક હોય તો પ્રતીક, એની મૂર્તિ હોય તો મૂર્તિ, એની સામે ખાલી નજર માંડજો. જો એ કારી ન પડી જાય ને તો એ માં ન કહેવાય, ભલા માં ન કહેવાય. હાથ ઊંચા કરીને માતાજીના નામનો હવે થાંભલી વધાવવાનો સમય થઈ ગયો છે. 12 મિનિટ જ બાકી છે. એટલે બધાને નમ્ર વિનંતી, 2 હાથ ઊંચા કરી અને માતાજીના નામનો જય જયકાર કરીને આજના કાર્યક્રમને આપણે અહીંયા અલ્પ વિરામ આપી. એટલે જય બોલો માતાજીની, જય બોલો.